રામ રામ ને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જશો કારણ કે આપણો વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય અને વાગી ગયા જો મિત્રો 3 વાગ્યા છે તો વરસાદ થઈ ગયો ચાલુ સવારમાં બતાવતું હતું કે 3 વાગ્યા રહ્યું ને આપણે વરસાદ આવવાનો છે ઓલો વિડીયો તમે જોયો હોય ખબર છે એમાં બહુ આવ્યો નતો બાકી અત્યારે જો વાદળા અસલમાં જ બહુ છે થોડાક વાર આમ વહી ગયા એટલે એ તો હવે પાછા આવશે નહીં ને તારોડિયા જો આમ સામે દેખાય છે એમાં જ બહુ વરસાદ જો જો આ લીટા આમ દેખાય ને હેઠે એને તારોડિયા કહેવાય અહીંયા વરસાદ બહુ છે જો દેખાય ચોખે ચોખા દેખાય ને આ વાદળું જો કેવું કાળું ડીમર ખાલી વરસાદ આવે છે જો આઈન બાજુ સાવ ખાલી પડ્યું આપણા ભાગમાં છે જ નહીં જાજો વરસાદ આઈન બાજુ જો આમ હે બીજો આગે ને કબૂતરા જો અહીંયા આપણે ઘણા સરતા હતા સાઈણ બધા વયા ગયા આખા વરસાદ આવ્યો ને તે બધા વહી ગયા તાર માથે ચડીને બેઠા હવે આવે કે ન આવે હવે કેટલોક આવે વરસાદ થોડો થોડો જો અત્યારે છાંટા આવે છે કીધું બ્લોગ કરી નાખી ચાલુ આપણે ને આ ચોમાસાનું જો આવું ચાલુ જ રહે બાકી ન આવે ત્યારે એમ થાય હમણાં જો આવ્યો હતો ને પાછું સુકાઈ ગયો તો પાછું થોડોક લીલો કરવા આવ્યો હવે જાજી વાર આવે તો કંઈક કામનું નતા તો પાછું એ સુકાઈ જવાનું હમણાં જો સામે જો તારોડિયા કેટલા છે હેઠે આમ પડતું હોય પાણી એ રીતે સીધા લીટા તમને કેમેરામાં દેખાતા હોય કે ન દેખાતા હોય બાકી એમને આમ દેખાય છે અસલ મજા હા જો મોટું વાદળું રહ્યું ને એમાં આવે છે આન બાજુ આપણે કોક કોક જો છાંટા પડે છે એટલો આટલો છે બાકી જો આવું છે કપામાં થોડોક આવી જાય ને વરસાદ આપણે થોડોક એટલે પી જાય ને તો પછી કપા કાયમ મોટો થાય ને બાકી કપામાં થોડીક તાણ છે ને અમારે જાહેર ઉગી ગઈ અસલ મજાની જો દેખાડી ન દેખાડી હોય આટલી આટલી ઉગી હરખો થોડોક વરસાદ આવી જાય ને તો આ એટલી બાકી રહે ને એટલામાં બધે ઉગી જાય આ અહીંયા સુધી જ છે આપણે આ ખૂણો રહ્યો ને ટાંકાનો અહીંયા છે ને એટલામાં બાકી અહીંયા બકાલું આવશું આવ્યો જો આમ થોડું થોડું આવેલું આવે બહુ જ આવ્યો આગો હવે ને આપણને પલાર દીશે આમ જો લુગડા પલાર નાખ્યા છે ને કાલ છે પાછી આપણે અષાઢી બીજ રામાપીરની બીજ આવે ને એ અષાઢી બીજ છે એટલે હવે એવું કહે છે કે બીજ હોય ને એ પહેલા વરસાદ આવી જાય પછી બીજના દી આવે આજ જો વહેલો આવી આવ્યો એક દી કાલ આપણે અષાઢી બીજ છે 16 તારીખે અને આજ છે 15 તારીખ જો વરસાદ આજ વહેલો આવી ગયો કાલ તો હજી આવશે જ પણ આજે આવી ગયો જો અમારા સોડી જો આ બેસી ગઈ રિક્ષામાં કાંઈ નથી હાલો આમ બહાર નીકળો હાલો નાવા નથી જવું વરસાદમાં કા અરાય થઈ હોય જ ભાઈ અરાય થઈ હોય ને તો વરસાદમાં નાય ને તો એમ કે ના મટી જાય નથી થઈ ને થાય હે તો જા નાવા જાય એ તો નાખી જ દીધું એ તો બધાને ખબર રિક્ષામાં જો સડી જાય હા રિક્ષામાં જો અત્યારે સવારે ગયા હતા ને થોડીક ધૂળ છે બાકી હમણાં લેવા જઈશું ને 5 વાગે ત્યાં આખી પાગ ભરી છે પાગવાળી નગરો પાગ જ ખાય કા વરસાદ કેમ કરે હવે જો કોક કોક સાંટા પાછા આવો માંડ્યા વયો ગયો હમણાં જો આયા રહ્યો ને એટલો અહીં બધે આવતો હતો પવન હે ને એટલે આમ વયું જાય જો આમ બધું વયું ગયું તો જો નિશાળિયા લેવાનો ટાઈમ થવા આવ્યો છે ને વરસાદ ટટ બંધ થતો નથી એ છત્રી લઈને કીધું આપણે વ્લોગ બનાવવા થોડોક બહાર નીકળી કારણ કે અહીંયા પતરાની બેઠા આમ દેખાય નહીં આમ તો આમ કંઈ બહુ આવ્યું લાગતું નથી ઉઘાડ જેવું લાગે છે ટ વરે ઝીણો ઝીણો બાકી કંઈ બહુ છે નહીં અને જે પછાડી પલાર કેવો હોય તો કહેવાય બાકી ખાસ કાંઈ વરસાદ આવ્યો છે નહીં અને બહુ આવ્યું છે નહીં ઉપર ત્યાં સરસ દાદા દેખાય એવું થઈ ગયું એટલે ઘડીક રાહ જોઈ કીધું જો સાંટા ટ બંધ થઈ જાય ને તો પછી છોકરાને લેવા આવેલા જઈને શાળિયાને બાકી ચાલુ હોય તો ટાઈમ થઈ જાય એટલે જવું જ પડશે એટલે ઘડીક નીકળો બહાર કીધું બહાર ખાઈ આવી લાઇટ વહી જઈએ અમારે થોડોક વરસાદ આવેલો લાઇટ તો હોય જ જાય લાઇટ કોઈ દે રહી જ નહીં સાંજના 7 વાગી ગયા છે અને દહીં પણ હાથમી ગયું એક નો હાથમી કંઈ ખબર નહીં વાદામાં કાંઈ ખબર પડે એવું નથી અને આ સાઈડ પાછું જો અંધાઈ રહ્યું
ઓલપા ઉપર આમ કડ દેખાય, કદાચ વરસાદની ખાલી હોય કઈ ખબર નહીં. અને અહીંયા જો રાંધવાનું ચાલુ કર્યું હોય કે વરસાદ આવશે તો કેમ થાય છે કે રંધાય કાંઈ વાંધો ન કાંઈ છત્રી લઈને બેસી જઈશ. મેં કીધું રહી જતું એટલે ચોમાસા અમારે આવું થાય રસોઈ કરવામાં. જો રાંધણ મજા આવે, ખુલ્લામાં પવન આવે ગરમી એટલી થાય. પણ મેન વાત આ વરસાદ આવેલા એનું રંધ અહીં કણે આપણે આમ રસોડું કરી તો ઈ નહીં જ થાય, તો ગરમી જ થાય. ખુલ્લું કરી દે તો હાલે. કેમ ખુલ્લું? આમ બે બાજુ સડીને ખાલી પતરું એક જ બે પતરા નાખી દો પછી આમ ખુલ્લું રસોડું તોય પણ વાસણ તો આવે જ ને. વાસણ તો આવે પણ ઓછી આવે જ ને, એક બે પતરામાં તો આવે જ, ફરતી પછી પતરી જાય. તો રેવા દે ના બરોબર. હા સોલો લઈને ભાગ એટલે તો આપણે આવો ભાગ એ ઉપાડે એવો સોલો લઈ તો ઓલો અહીંયા ને ઉપડે. ચોમાસાના અમે સુલો દાવો લે. હા આવે ભાગવાનું. આ સુલાનો હે ને ચોમાસું વજે ક્યાં તો સુલા સંભાળે જ નહીં. એ પલરી ગયો હવે જગે એને નખો ધુમાડો. એમાં ધુમાડો. રોટલા બાજરાના બે કરવા છે. પરિવાર વરસાદ ન આવે એટલે જો વરસાદ આવશે ને તો પાછું સોલો લઈને ભાગવાનું થાય. બાકી અત્યારે તો ચાંટા ના આવતા, અંધારા જેવું થઈ ગયું છે. લગભગ દી છે, દી હાથે હાથમ થઈ છે, પણ અત્યારે દી છે પણ છતાં અંધારા જેવું થઈ ગયું છે વરસાદ અંધારે એના કારણે. હા દેવાનસિંહ ના મોહન કાકા નનકા કેવા સાયકલ હાકે જો. એલા છોડી નાખવા દે. મોહન કાકા સાયકલ હાકે દેવાનસિંહ ના જોઈને પણ અંધારું આમ કઢે પણ આમ જેવા તેવા સાંટા એ લોકો એવું કઈ ખાસ હોય એવું મને લાગતું નથી. હોય એવું ખરું, છતાંય આવશે તો હમણાં ખબર પડશે. આપણે સાયકલ શીખી એમ ને આવડે હે કે આપણે સાયકલ શીખી. આમ વરસાદ આવે એવું થઈ ગયું, ધારોડિયા મેલા હે, હમણાં પોગી જવાનું. જાજો ને પલારે એવું તો આવશે એ કે આપણે સાયકલ શીખી. એમના બાઈક તો ખબર પડે જાયલા વગરની કે નો હાલે. હાલવા દે ને એમ કરવા મોહન કાકા લે એક બાજુ વારે જાવ દે પેડલ માર. જો જો આમ વારે એલા મને પાડી દેશે, એલા મને પાડે એલા પણ મને વાહ દેમ છે વાહ, એલા પણ મને પાડી દેશે. એને શીખવા દે કડીક, એને આખવા દે ને પણ આ વરસાદ જ છે પૂરો પૂરો હોય ને બહુ. શું હા ફેરો હાલો બે હાલ. હા પણ દોડીને બે આવો પછી તને તો આ ઘરે તને આ ઘરે બસ લ્યો સારું લ્યો સારું સારું ફેર સડે જાજી વાર ન ફરાય. ટાઢું માહોલ હે ને મજા આવે, ચક્કર સડી જાય વળી બબે દેખાવા માંડે. હા વળી અંધારા આવવા માંડે કા મશીન ખરાબ થઈ જાય ને, મશીન ખરાબ થઈ જાય તડકો હોય તો બહુ થઈ જાય કા. અત્યારે ક્યાં તડકો હે, અત્યારે ક્યાં તડકો હે, આમ તો જો કાળું મઈ થઈ ગયું. લા જના આવે હેઠો બેસ તો સારું. તો આપણે રોટલા જો બાજરાના બે કરી વઈ રહ્યા ને આપણે શાક બનાવવાનું છે. દાણા ફૂલીને કાઢીને મૂક્યા હતા. આજ પછી બપોરે દાળ ભાત બનાવી રહ્યા, શાક સુધારીને શાક સુધારી અને કાલ તે બીજ લાઈ લાઈ શાકું લાઈ મસ્ત સુધારવાનું રહી ગયું. મત તો પેલા નાખવાનું ને વાહે રહી ગયું મત. એ હાલે એમાં નાખી દો તો એનો વાંધો ન આવે તો હું નાખવું પડે. તેલ બહુ આવી ગયું ને
ને વહેલું જ રાંધવું પડે. જીવડાના લાઈટ ન હોય ને એવું બધું હોય એટલે વહેલે હેઠ ખાઈ લે. ઉપાધિ નહીં ને પછી ભલે વરસાદ આવતો હોય ખાઈ લીધું હોય ને તો પછી ઉપાધિ ન થાય. ખાતું નથી. પછી ભલે વરાતો હે ભલે પછી વરસ હોય. થોડુંક શાક હોય ને તો એમાં થઈ રહે. મમ્મી બપોરે થોડુંક જ બનાવે. રસો કરજો. સુલાના રોટલા ને સુલાનું શાક. કાંઈ ન હોય બહુ વરસાદ આવે ગેસનું નતું થઈ જાય. મીઠું મીઠું મરચું નાખવાનું. અડધું નાખ્યું. તો આપણે દાણા જો સડી ગયા છે તેલમાં. હવે આપણે મરચું સડી ને પાણી વગાડી દીધું. હમણાં ખાંડું છું ને એટલે મરચું થોડુંક લીલું હોય તો એમાં ગાંગડા ઓગળે ને પાણી પલાળ દે. દાણા સડી ગયા ને તો મરચું પલળી ગયું. ઉતાવળ એવી બહુ છે કે વરસાદ આવશે ને તો હા શાક સત્તા ચૂલો હતું લઈને ભાગવું દે. ગાય કે બરતું કરું તો શાક સડી જાય. વધતા ચડતો આવે. હવે હારવાનું તૈયાર કરી ત્યાં આમાં આધા નાખ્યું ને બીજું વસ્તુ હારી લે. શાક શેડો નહીં તો ઉપાડું પીડું બધી સાંટા આવી ગયા. કારલા અંદર જાવ દે એવું લાગે. સાંટા ચાલુ લે હરવાય થઈ ગયા. ઘડે કાયા પાછા વહી ગયા સાંટા. વરસાદ એવો વાદીલો છે રાંધવા નથી દેતો. કા આવે એવું હે મોહન? હવે પૂરું. હે હા વાંધે આવે આવું એવું હે ને. ચાલ હવે ત્યાં થઈ જઈશ. ઓસરે સોલો લઈ લીધો. હવે આવ્યા 8 અને જેવું અંધારું થઈ ગયું છે. જે સાંટા અત્યારે બંધ થઈ ગયા છે ને આ રીતનો કંઈક માહોલ છે. વાદળા ને એવું છે. બાકી થોડું અંધારું થઈ ગયું છે. મારા ગફુર એકડે હોઈ ગયો છે ખાઈ પીને. અને મારે અંધારે જો લાઈટ હોય છે ત્યાં બહાર ગાલી કોને કોરિયા જાય ને હે ભૂખ લાગી ને મોટામાં જ કરી કાને નહીં જાય કાને ન જાય. કે જો સોરી શાક એકલા મજાનું આવા છે. તો જીણા રે ને જીવડા જીવડા આવે. એના કંટાળ જ ખાવા બેહી જાય. શાક ક્યાં? તમારું એ આપણું શાક છે આમાં. બહુ બધી કરો માં. બત્તી કરશો જીવડા આવશે. હવે આમાં ચોમાસાને વહેલું વારું હોય. હા આ દેશ હતા દિવાળી ને વેરા હતા જીવડા ખાવામાં આવે. જીવડા ખાવા મળે. અને હાલો તો વારું કરી લે ને તમારે વારું કરવું હોય તો આવી જાઓ ને આ બ્લોગ અહીંયા પૂરો કરી મળી એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.